નમસ્કાર વિદ્યાર્થીઓ, ચેપ્ટર નંબર 5 લીથાના સોલ્યુશનના પહેલા સેશન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 1, એક પદાર્થ પર 100 ગ્રામ દળનો પદાર્થ છે, એના ઉપર પ્રતિ સેકન્ડે 100 ગ્રામ દળ પ્રતિ સેકન્ડ, પ્રતિ એટલે 1 સેકન્ડ, 20 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડનો ફેરફાર ડેલ્ટા વી, તો બળ કેટલું થશે? F is equal to delta P upon delta T is equal to M delta V by delta T. દળ છે 100 ગ્રામ એટલે કિલોગ્રામમાં ફેરવવા છેદમાં 1000 વડે ગુણીશું. ડેલ્ટા વી 20 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છે. સેન્ટીમીટરનું મીટરમાં કન્વર્ઝેશન કરવું હોય તો 10⁻² મીટર અને સેકન્ડ એઝ ઇટ ઇઝ, અને છેદમાં ડેલ્ટા ટી તરીકે કેટલા આપેલા છે? 1. સાદુરૂપ આપો એટલે અહીંયા જે સાદુરૂપ વધે એમાં 1 2 3 1 2 3 આટલા મીંડા કેન્સલ, બાકી શું વધ્યું? 2 × 10⁻² ન્યૂટન. ચાલો, જવાબ આ ફોર્મમાં છે તો કે પોઈન્ટના ફોર્મમાં છે તો 0.02 ન્યૂટન, ઓપ્શન ડી. નેક્સ્ટ ક્વેશ્ચન, 1.5 કિલોગ્રામ દળના સ્થિર પદાર્થ પર 0.5 સેકન્ડ માટે બળ લાગે છે અને બળ લાગતું બંધ થયા પછી આ પદાર્થ 2 સેકન્ડમાં 5 મીટરનું અંતર કાપે છે, તો બળનું મૂલ્ય કેટલું થશે? તો રિપીટ ક્વેશ્ચન છે, આપણે એક્ઝામના ક્વેશ્ચનમાં સોલ્યુશન કરેલું છે. ફરી પાછા ગણીએ. 3 બિંદુઓ લઈ લો, A B C. શરૂઆત કરે ત્યારે સ્થિર પદાર્થ 0 મીટર પ્રતિ સેકન્ડ, બળ લાગવાનો સમયગાળો કેટલો આપેલો છે? 0.5 સેકન્ડ. બળ લાગતું બંધ થયા પછી 2 સેકન્ડ, પછીની આ 2 સેકન્ડ છે જ્યાં બળ નથી લાગતું. F છે અહીંયા, F કેટલા છે? 0. તો તે બળનું મૂલ્ય કેટલું? 5 મીટરનું અંતર કાપે છે. આ અંતર કેટલું? 5 મીટર. તો વેગ ઇઝ ઇક્વલ ટુ 5/2 એટલે 2.5. તો આના માટે પ્રવેગ એ શું થશે? ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી 2.5, અંતિમ પ્રારંભિક તો 0, સમય 0.5 એટલે કેટલા થશે? તો કે 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બળ પૂછ્યું છે તો F ઇઝ ઇક્વલ ટુ MA, 1.5 કિલોગ્રામ દળ અને પ્રવેગ 5, તો ગુણાકાર થશે 7.5 ન્યૂટન, ઓપ્શન નંબર બી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આવીએ. 2 કિલોગ્રામના પદાર્થ માટે બળ 4 ન્યૂટનનું બળ x દિશામાં, 3 ન્યૂટનનું બળ y દિશામાં. હવે આના મુજબ હું લખું તો F1 4 ન્યૂટન x અક્ષ એટલે 4i કેરેટ, F2 3 ન્યૂટનનું બળ y દિશા એટલે j કેરેટ, દળ 2 kg છે. તો પ્રવેગનું મૂલ્ય કેટલું? તો પ્રવેગનું મૂલ્ય પહેલાં તો કુલ બળ શોધવું પડે. F ઇઝ ઇક્વલ ટુ F1 પ્લસ F2. હવે એ સ્પષ્ટ છે કે F1 x દિશામાં લાગે છે, F2 y દિશામાં લાગે છે, તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થશે? 90 ડિગ્રી. તો બળનું મૂલ્ય F ઇઝ ઇક્વલ ટુ √F1² પ્લસ F2² પ્લસ 2 F1 F2 કોસ, બે વચ્ચેનો ખૂણો કેટલો છે? 90, cos 90 0. 4 અને 3 આ કિંમતો મૂકો એટલે આ મૂલ્ય કેટલું આવશે? 5. તો પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ બળના છેદમાં દળ 5. દળ કેવડો છે પદાર્થ? 2 કિલોનો છે, કેટલું થશે? 2.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. નેક્સ્ટ, વી જેટલા સમસ્થિતિજ વેગથી ગતિ કરતી સ્મોલ m દળની ગોળી સમસ્થિતિજ અને ઘર્ષણ રહિત સ્થિર પડેલા, સપાટી પર સ્થિર પડેલા કેપિટલ M દળના લાકડાના બ્લોકમાં ઘૂસીને સ્થિર થાય છે. પ્રારંભ જોજો, 2 સ્થિતિઓ જોવાની છે. આ છે પ્રારંભ અને અંત. પ્રારંભમાં શું થાય છે? વી જેટલા વેગથી ગતિ કરતી સ્મોલ m દળની ગોળી
આ એક ગોળી છે જેનું દળ સ્મોલ એમ છે અને વેગ વી છે, બરાબર છે. એ આ દિશામાં ગતિ કરે છે. સમક્ષિતિજ અને ઘર્ષણ રહિત સપાટી પર સ્થિર પડેલો એમ દળનો બ્લોક. અહીંયા એમ દળનો એક બ્લોક છે, એમ દળનો બ્લોક છે અને એનો વેગ કેટલો છે? 0. ગોળી ગતિ કરતા કરતા આવે છે અને આની અંદર ઘૂસી જાય છે. એમ દળના લાકડાના બ્લોકમાં ઘૂસીને બ્લોકની અંદર સ્થિર થાય છે. એટલે હવેની સ્થિતિ શું હોય? તો કે આ બ્લોક છે, એની અંદર આ ગોળી ઘૂસી ગઈ છે. ગોળી બ્લોકની અંદર સ્થિર થઈ છે, લાકડાના બ્લોકમાં ઘૂસીને સ્થિર થાય છે. આ ઘટના કેવી છે ખબર છે? હું દોડતો દોડતો આવું છું, બસની પાછળ દોડું છું અને બસની અંદર જઈને બેસી જાઉં છું, તો હું સ્થિર થઈ ગયો કહેવાય. પણ તંત્ર તરીકે હું ને બસ બે કેવા? ગતિમાં. હું ભલે અંદર સ્થિર બેઠો છું પણ મારો વેગ કોના જેટલો છે? બસ જેટલો છે. ખ્યાલ આવ્યો? આવી વાત છે. એટલે પ્રારંભિક અને અંતિમ વેગમાન. ચાલો અહીંયા પ્રારંભિક વેગમાન તો કે આનું દળ ગુણ્યા વેગ, પ્રારંભિક વેગમાન તંત્રનું દળ ગુણ્યા વેગ વત્તા દળ ગુણ્યા વેગ. અંતિમમાં તો કે બે હારે ગતિ કરવા માંડ્યા. જેટલી બસની ઝડપ હશે ને એટલી જ મારી હશે, અર્થાત આ બે સાથે દોડવા માંડ્યા. જેટલો બ્લોકનો વેગ હશે એટલો જ ગોળીનો હશે. એટલે બ્લોકનું દળ એમ, ગોળીનું સ્મોલ એમ, અને જે નવો વેગ આપણે મેળવવાનો છે ને કહીએ વી ડેસ્ક. તો ચાલો અહીંથી શું બાકી વધ્યું? સ્મોલ એમ વી. આ બેને અહીંયા છેદમાં લઈ લે, કેપિટલ એમ અપોન સ્મોલ એમ ઇઝ ઇક્વલ ટુ વી ડેશ. જોઈએ આન્સર. અંશમાં સ્મોલ એમ વી છે પણ અહીંયા માઇનસ છે, નહીં આવે. યસ, ઓપ્શન નંબર ડી. દરેકનું દળ એમ હોય તેવી એન ગોળીઓ વી જેટલી વેગથી એક દિવાલ તરફ, દિવાલને લંબ રૂપે 1 સેકન્ડમાં એન ગોળીઓના અચળ દળથી છોડવામાં આવે છે. પહેલા વિગતો નોંધીએ. દળ એમ, એન ગોળી, વી વેગ, 1 સેકન્ડમાં સ્મોલ એન ગોળીઓ. જો દિવાલને અથડાઈને દિવાલ પર સ્થિર થાય છે તો દિવાલ વડે ગોળીઓ પર આઘાત કેટલો? ચાલો આ દિવાલ છે, દિવાલનો વેગ વોલ ડબલ્યુ. પ્રારંભિક દિવાલ સ્થિર જ છે અને અંતિમ VW ડેશ કરું તો એ સ્થિર જ રહેવાની છે, કારણ કે દિવાલ ક્યાંય ખસવાની નથી. પણ ગોળી માટે શું થશે? તો કે ગોળી એના તરફ ગતિ કરે છે તો ગોળીનો પ્રારંભિક વેગ કેટલો આપ્યો છે? v. બુલેટનો વેગ v. અને અંતિમ વેગ તો કે અંતિમ વેગ માટે શું કીધું છે? દિવાલને અથડાઈને સ્થિર થાય છે એટલે અંતિમ વેગ કેટલા? 0. તો દિવાલ પર લાગતો પ્રત્યાઘાત કેટલો હશે? આપણે માહિતીને દર્શાવી. હવે અહીંયા લખવાનું છે દિવાલ પર ગોળીનો પ્રત્યાઘાત. તો દિવાલ પર ગોળીનો પ્રત્યાઘાત એટલે F ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા P. આપણે તો મૂલ્ય શોધવાનું એટલે મોડ કરી નાખી. ઇઝ ઇક્વલ ટુ M ડેલ્ટા V. હવે M એક ગોળીનું દળ એમ જ છે ને, એવી કેટલી ગોળીઓ? તો કે એવી n ગોળીઓ છૂટે છે, n ગોળીઓ છૂટે છે, બરાબર છે. હવે અહીંયા n ગોળીઓ છૂટે છે ને એને આપણે આ સ્મોલ n વડે કન્વર્ટ કરવાની છે. કેવી રીતે કન્વર્ટ કરવાની છે એ જુઓ. n છે એ ટોટલ ગોળી છે, n છે એ ટોટલ ગોળી છે. સ્મોલ n પ્રતિ સેકન્ડ એટલે ટોટલ ગોળીના છેદમાં સમય લઈને તો સ્મોલ n મળે. ગોળીઓ પ્રતિ સેકન્ડ થઈ ગઈ ને, ગોળીઓ પ્રતિ સેકન્ડ કેટલા? સ્મોલ n. તો હવે અહીંયા કેપિટલ N ઇઝ ઇક્વલ ટુ આપણે શું મૂકી શકીએ? n ઇન્ટુ ટી. એટલે કેપિટલ n ની બદલે અહીંયા હું મૂકું સ્મોલ n ઇન્ટુ ટી. એમ નમ
અંતિમ વેગ 0, પ્રારંભિક v, nt mv. સમયમાં 1 સેકન્ડ કહી દીધું એટલે t ની બદલે 1 મૂકો તો nmv. ચાલો nmv આ થશે એના પરનો પ્રત્યાઘાત. ચાલો નેક્સ્ટ, 0.5 કિલોગ્રામ પ્રતિ સેકન્ડ ના વેગમાનથી આવી રહેલા દડાને બેટ્સમેન દ્વારા ફટકારાતા તે 0.3 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડના વેગથી તે જ માર્ગ પર વિરુદ્ધ દિશામાં પાછો ફેંકાય છે જો દડાનો બેટ સાથેનો સંપર્ક સમય, આ બેટ છે, આ બોલ આ તરફ જાય છે અને અથડાઈને પરત ફરે છે. હવે વેગમાન આપેલા છે તો આપણે જે શોધવાનું છે એ બળ. તો બળ F = ડેલ્ટા P ના છેદમાં ડેલ્ટા ટી. જો આ તરફની દિશાને ધન કહીએ તો આ તરફની દિશાને આપણે ઋણ કહેવી પડે. અંતિમ કેટલું છે તો કે 0.3. પ્રારંભિક કેટલું છે 0.5. સમય કેટલો છે 0.02. સાદુરૂપ આપશો એટલે આન્સર આવશે 40 ન્યૂટન. નેક્સ્ટ, 1000 કિલોગ્રામ દળના એક બ્લોકને ટેબલની સમસ્થિતિજ સપાટી પર સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે 200 ન્યૂટન સમસ્થિતિજ બળની જરૂર પડે છે. 200 ન્યૂટને ગતિમાં આવવાનું શરૂ કરશે એટલે એનો અર્થ શું થયો તો કે Fs મેક્સિમમ ઘર્ષણ બળની મર્યાદા અહીંયા પૂરી થાય છે. તો બ્લોક અને ટેબલની સપાટી વચ્ચેનો ઘર્ષણાંક કેટલો? ચાલો Fs કેટલા થાય તો કે F થાય μ × n = F. ચાલો μ n તરીકે mg = F. μ દળ કેટલું છે 1000. g માટે કોઈ સ્પષ્ટતા નથી એટલે 10 લઈ લેશું અને F તરીકે કેટલા આપેલા છે 200. 2 મીંડા કેન્સલ. μ 0.02. 0.02 આન્સર થશે. નેક્સ્ટ, એક લિફ્ટમાં ઊભેલા વ્યક્તિના હાથમાંથી સિક્કો પડે છે. લિફ્ટ સ્થિર હોય ત્યારે t1 સમયે પહોંચે છે અને લિફ્ટ ઉપર તરફ પ્રવેગી ગતિ કરે ત્યારે t2 સમય લાગે છે. જો હવે ફરક કેટલો જ ખબર છે? ખાલી આટલા સેન્ટેન્સનો છે. જો નેક્સ્ટ ક્વેશ્ચન, લિફ્ટ ઉપર તરફ અચળ વેગથી, અને આમાં શું શબ્દ વાપર્યો છે? અચળ પ્રવેગ. આટલો જ ફરક છે, બહુ નાનકડો અમથો ફરક છે અને નાનકડા ફરકને આપણે એક જ કોમન કેસથી સમજીશું. આકૃતિ દોરું. બેયમાં એક મુદ્દો કોમન છે. કયો મુદ્દો કોમન છે તો કે જે કોમન મુદ્દો છે એ છે સ્થિર લિફ્ટ. આ બેયમાં કોમન છે. હવે જે ફેરફાર છે અહીંયા હું MCQ નંબર 12 લખું છું અને અહીંયા MCQ નંબર 13 લખું છું. એટલે અહીંયા 13 નંબર આપી દઉં અને અહીંયા 12 નંબર આપી દઉં. સિક્કો ક્યાં પડ્યો છે તો કે જો સિક્કો અહીંથી મૂકવામાં આવે છે. આખી ઘટના સમજજો એટલે એક જ ઘટનામાં આપણે 3-3ની સમજૂતી લેશું. સિક્કો અહીં છે. ઇઝ ઇટ ક્લિયર? સ્થિર લિફ્ટ છે. આ લિફ્ટ સ્થિર છે. એને જે અંતર કાપવાનું છે એ ફોર એક્ઝામ્પલ ડી છે. પ્રારંભિક વેગ બધાના માટે 0 મીટર પ્રતિ સેકન્ડ થશે. કોઈ પણ કેસ લ્યો ને, પ્રારંભિક વેગ 0 મીટર સેકન્ડ એટલે d = v0t પ્લસ 1/2 at² મુજબ d = 1/2 at². જો અંતર આને આટલું જ કાપવાનું છે, આને d જેટલું જ કાપવાનું છે, આને d જેટલું, એટલે d અચળ છે. જોજો d અચળ છે. તો હવે સંબંધ કોને કોને રહ્યો તો કે a × t² આટલા જ બાકી રહ્યા અચળ છે. તો t ચલે છે
1/√a થઈ ગયું. આટલો જ સંબંધ છે કે સમય છે એ પ્રવેગના વ્યસ્ત પ્રમાણમાં છે. તો હાલો, સ્થિર લિફ્ટ હોય તો સિક્કાનો પ્રવેગ કેટલો થઈ જશે? A = g. એટલે આ પ્રશ્ન પૂરો. અને દરેક વખતે એ સમયને T1 નામ અપાયેલું છે આ ક્વેશ્ચનમાં અને એના પછી નામ. હવે આ ક્વેશ્ચનની વાત કરીએ. ઉપર તરફ પ્રવેગી ગતિ કરે છે. લિફ્ટ છે એ ઉપર તરફ પ્રવેગી ગતિ કરે છે. લિફ્ટનો પ્રવેગ ઉપર તરફ, તો સિક્કા ઉપર આભાસી પ્રવેગ લાગે. કયો? A', નીચે તરફ. અને એના વજનનો તો g લાગવાનો જ છે. એટલે આના માટે T2 ચલે છે 1/√. પ્રવેગ કેટલો થયો? તો કે g + A'. ચાલો, અહીંયા g મોટા કે g + A'? ઓબ્વિયસલી g + A' મોટા. જેનો છેદ મોટો એનો અંશ નાનો. આનો છેદ મોટો તો અંશ નાનો. આનો છેદ નાનો તો અંશ મોટો. T1 વધુ અને T2 ઓછા. T1 વધુ અને T2 ઓછા. ઓપ્શન સી. ઇઝ ઇટ ક્લિયર? હવે આ જ પરિસ્થિતિમાં નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જુઓ છે. આ જ ઘટના સાથે નેક્સ્ટ ક્વેશ્ચન. કેટલો ફરક છે? ઉપર તરફ પ્રવેગી ગતિ કીધી છે ને, એની બદલે અહીં આપણને શું કીધું છે? ઉપર તરફ શું કીધું છે? તો કે અચળ વેગથી ગતિ. હવે વેગ અચળ છે, લિફ્ટનો વેગ અચળ છે, તો એનો પ્રવેગ કેટલો થયો? 0. કોઈ અસર જ નથી થવાની, પ્રવેગ 0. તો આની ઉપર કદાચ તમે આભાસી પ્રવેગ આ તરફ લ્યો તો એ 0 જ થવાનો છે ને g તો એઝ ઇટ ઇઝ રહેશે. તો આ કેસમાં T2 ચલે છે, પ્રવેગ તરીકે √ કેટલા આવશે? g જ આવશે. બરાબર, √g. આમાંય ને આમાંય. તો આ કેસ પ્રમાણે બેયમાં સમય સરખો જ લાગે, એટલે કે T1 = T2. તો ક્વેશ્ચન નંબર 12 અને 13 આ કિસ્સો કોમન હતો. એકમાં પ્રવેગી ગતિ હતી ને એકમાં વેગથી ગતિ હતી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક 8 કિલોગ્રામ દળના પદાર્થને બે હલકી એટલે દળ રહિત, એટલે કે એનું દળ કેટલું લેવાનું? 0. સ્પ્રિંગ બેલેન્સ કદાચ તમે જોયો હોય એવું બની શકે, પણ જ્યારે ગેસના સિલિન્ડર મૂકવા આવતા ને ત્યારે વજન કાંટો હતો એ સ્પ્રિંગ બેલેન્સ પ્રકારનો આવતો. તો એ સ્પ્રિંગ બેલેન્સ કેટલું દળ બતાવે? હવે જુઓ, આ કેટલો છે અને આ કેટલો છે? આ સ્પ્રિંગ કાંટા છે અને દળ લટકાડ્યું છે 8 કિલોગ્રામ. હવે 8 કિલોગ્રામ દળના પદાર્થના હલકી સ્પ્રિંગ બેલેન્સ, આનું દળ કેટલું છે? તો કે 0 કિલોગ્રામ. આનું દળ એ કેટલું છે? 0 કિલોગ્રામ. તો સ્પ્રિંગ બેલેન્સ માટે બંને છેડે શું બતાવે? હવે આને હું 1 નંબર આપી દઉં અને આને 2 નંબર. જો હું સ્પ્રિંગ 1 નું અવલોકન કરું છું અને સ્પ્રિંગ 2, તો સ્પ્રિંગ 1 અને સ્પ્રિંગ 2 ની વાત કરું તો સ્પ્રિંગ 2 ની નીચે કેટલું દળ છે? તો કે સ્પ્રિંગ 2 ની નીચે 8 કિલોગ્રામ છે, એટલે 2 ને તો 8 કિલોગ્રામ જ બતાવવાનું. ચાલો, 1 ની નીચે આટલું દળ છે ટોટલ. એક સ્પ્રિંગ છે અને એક આ વજન છે, પણ સ્પ્રિંગ તો પોતે હલકી છે, 0 કિલોગ્રામ દર 8. તો આ બેનો ટોટલ કેટલો થયો? 0 + 8 એટલે 8 કિલોગ્રામ. અર્થાત બંને સ્પ્રિંગ કેટલું દળ દર્શાવશે? બંને સ્પ્રિંગ 8 કિલોગ્રામ જ બતાવે. નેક્સ્ટ, 400 ન્યૂટનનું તણાવ ખમી શકે એવું દોરડું ઝાડ સાથે બાંધીને લટકાવેલ છે. 30 કિલોગ્રામ દળનો વાંદરો તેને પકડીને ઉપર ચડે છે. એટલે સ્વાધ્યાયનો જ દાખલો છે, ખાલી આંકડાઓ બદલાયેલા છે. ચાલો અહીંયા જોઈએ. આ એક છત છે, ત્યાંથી દોરડું લટકાવેલું છે, એની સાથે વાંદરો જોડાયેલો છે. વાંદરાનું વજન બળ mg બરાબર છે. વાંદરો mg જેટલું દળથી લટકાયેલો છે, એટલે દોરડા ઉપર શું થશે? તો કે દોરડા ઉપર તણાવ બળ ઉપર લાગે, T. અહીંયા આગળ વિચારીએ.
30 કિલોગ્રામ દળનો વાંદરો આ દોરડું પકડીને ઉપર ચડે છે. તો દોરડા માટે શું થાય? તો કે દોરડા માટે દોરડા ઉપર તણાવ બળ ક્યાં લાગ્યું? ઉપર તરફ. દોરડા ઉપર વાંદરાનું વજન ક્યાં લાગ્યું? mg. અને વાંદરો દોરડું પકડીને ઉપર ચડે છે. એટલે આપણે ઉપર ચડવું હોય ને ત્યારે આપણે દોરડાને નીચે ખેંચી, એટલે એ જે છે એ નીચે તરફ કેટલું બળ લાગે? તો કે એ પ્રવેગથી ચડતો હોય તો એમ જેટલું લાગે. તો કયા કિસ્સામાં દોરડું તૂટી જશે? હવે આ પરિસ્થિતિ મુજબ T = mg + ma. દોરડા માટે શું થાય? તો કે ટીની સામે દોરડું આટલું બળ ખેંચે છે. તો એ મુજબ ટી કેટલું આપ્યું છે? તો કે એની ક્ષમતા કીધી છે 400 ન્યૂટન. વાંદરો 30 કિલોગ્રામ દળનો છે × 10 + 30 × a. અને આ મુજબ એ થશે 100/30 3.33 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. વાંદરાને જો દોરડું પકડીને ઉપર ચડવું છે ને તો એનો પ્રવેગ 3.33 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર મહત્તમ આટલો હોવો જોઈએ, કારણ કે આ મહત્તમ તણાવ બળ થાય. અહીં કીધું છે કે એટલું ખમી શકે છે, એનાથી વધારે નહીં. એટલે વધુમાં વધુ આ પ્રવેગ હોય તો ચાલે. હવે ઉતાવળથી આમાં ભૂલ કેવી થાય છે ખબર છે? અહીંયા 5 દેખાઈ ગયો ને એટલે જવાબ તરીકે ટીક થઈ જાય. પણ વાંચો તો ખરી. 5 મીટર પ્રતિ સેકન્ડની અચળ ઝડપ એટલે પ્રવેગ કેટલો થયો? 0. પ્રવેગ કેટલો થયો? 0. તો દોરડું તૂટે નહીં. 2 મીટર પ્રતિ સેકન્ડની અચળ ઝડપ પ્રવેગ 0, દોરડું તૂટે નહીં. 5 મીટર પ્રતિ સેકન્ડની અચળ ઝડપ પ્રવેગ 0, દોરડું તૂટે નહીં. 12 મીટર પ્રતિ સેકન્ડની અચળ ઝડપ પ્રવેગ 0, દોરડું તૂટે નહીં. તો સાહેબ આમાંથી આન્સર કોને ગણવો? પ્રિન્ટિંગની અથવા ટાઈપિંગની મિસ્ટેક છે. અહીંયા કદાચ 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે, અને જો 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હોય ને તો આ નિયમ તૂટે. એટલે ઝડપની બદલે ધારો કે અહીંયા પ્રવેગ શબ્દ લખેલો આવી જાય ને તો 5 એ 3.33 કરતાં મોટા છે, બરાબર. અચળ પ્રવેગ આવે ને તો જ તમારે આંકડો ચેક કરવાનો, અચળ ઝડપ આવે તો ચેક કરવાનો નહીં. હવે ધારો કે અહીંયા 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હોત અને ઝડપની બદલે પ્રવેગ હોત તો 2 એ 3.33 થી નાના છે એટલે દોરડું ન તૂટે. પણ અહીંયા 5 એ 3.33 થી મોટા છે તો દોરડું તૂટે. પણ ઝડપની બદલે શબ્દ શું લખેલો હોવો જોઈએ? પ્રવેગ. ક્લિયર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આવીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમક્ષિતિજ ઘર્ષણ રહિત સપાટી પર મૂકેલા 4 કિલોગ્રામ, 2 કિલોગ્રામ અને 1 કિલોગ્રામ આ 3 બ્લોક છે. 70 ન્યૂટનનું બળ લાગે છે. દોરીમાં તણાવ બળ T1 એટલે અહીંયા આકૃતિ આપી છે એમાં 60 ન્યૂટન છે. તો T2 કેટલા? હવે પેલું કામ તો આપણે પ્રવેગ શોધવાનો. પ્રવેગ એટલે બળના છેદમાં દળ. હાલો પહેલાં એ નક્કી કરો કે ભાઈ ગતિ ક્યાં થાય છે? તો કે આ દિશામાં. ગતિ કરાવવા માટે બળ કેટલું લાગે છે? તો કે દિશામાં લાગતું બળ અહીંયા આપેલું છે. કેટલું છે? 70 ન્યૂટન. અને કેટલું દળ ગતિ કરે? તો 3 બ્લોક છે, 1, 2 ને 3. 1 કિલોનો, 2 કિલોનો, 4 કિલોનો. એટલે આ બધું સાદુરૂપ આપો એટલે 70/7 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પ્રવેગ થશે. હવે આપણને T2 પૂછ્યું છે. એટલે જો અહીંયા T2 આવે છે તો આપણે માત્ર આને જ ધ્યાનમાં લઈએ તો આનો હું ફ્રી બોડી ડાયાગ્રામ દોરું તો આવું કંઈક થઈ છે. અહીં છે T2, વજન mg, લંબબળ n. આ કયો પદાર્થ છે? તો કે ત્રીજો પદાર્થ એટલે કેટલું દળ આપેલું છે? તો કે 4 kgનો છે. લંબબળ n. બાહ્ય બળ તરીકે કંઈ ઉલ્લેખ નથી. બાહ્ય બળ F લાગે છે પહેલા બ્લોક ઉપર લાગે છે એટલે અહીંયા ન લગાડાય. ઘર્ષણ બળ તો અહીંયા કીધું જ છે ઘર્ષણ રહિત. છતાંય આપણે લેવું હોય ને તો આ બાજુ દર્શાવી શકીએ આ ઘર્ષણ. પરિણામી બળ તો કે ગતિ આ તરફ થાય છે એટલે સમેશન ઓફ F આ તરફ. આભાસી બળ નહીં આવે.
તણાવ બળ દોરડાનું આવશે જે ઓલરેડી આપી દીધું. તો આના મુજબ આપણે સાદુરૂપ લખીએ તો સમેશન ઓફ એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ મુજબ એની દિશામાંના બળો T2 એનાથી વિરુદ્ધ માઇનસ એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ. T2 ઘર્ષણ તો છે જ નહીં એટલે 0, દળ 4 કિલોગ્રામ અને પ્રવેગ 10, 40 ન્યૂટન. જો થોડુંક કન્સેપ્ટ વાઇઝ સમજ્યું હોય ને તો આ દાખલો હજી સહેલો થઈ જાય. આ 1 કિલોનો પદાર્થ છે, આ 2 કિલોનો છે અને આ 4 કિલોનો છે. ટોટલ બળ કેટલું છે? 70 છે ને. તો હવ પોતપોતાની જરૂરિયાત મુજબ લઈ લઈએ. આના કરતાં આ ડબલ લેશે, આના કરતાં ડબલ લેશે કારણ કે બમણો ભારે છે, અને આના કરતાં 4 ગણો લેશે. તો 70ના જો 4 ને 2 6 ને 7 ભાગ પાડવાના થાય તો 70ના 7 ભાગ એટલે 1 ભાગ 10નો. આ 10, આ બમણું લે એટલે 10 દુ 20, આ 4 ગણું લે 40. 70માંથી 60 અહીંયા વપરાઈ જશે, આને મળશે 60. 60માંથી 20 વપરાઈ જશે એટલે અહીંયા મળશે 40. આ કોન્સેપ્ટ ક્લિયર હોય ને તો વગર ગણતરીએ જવાબ મેળવી શકાય એવી વાત થઈ. ચાલો નેક્સ્ટ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ દરેકનું દળ 10 કિલોગ્રામ હોય તેવા 7 એક સમાન સિક્કા એક પર એક મૂકેલા છે. સ્થિર તંત્રમાં ત્રીજા બ્લોક તથા ચોથા બ્લોક. પેલી જે વાત કરી છે એની વાત કરી. ત્રીજા બ્લોક પર ચોથા બ્લોક વડે અને બીજા બ્લોક વડે. જો ત્રીજા બ્લોક પર 2 કિસ્સા છે, એક ચોથા અને એક બીજા વડે. એટલે આપણે પેલું જે લઈશું ત્રીજા અને ચોથાનું, ત્રીજા અને ચોથાનું, તો અહીંયા 3 છે અને અહીંયા 4 છે. આનું વજન બળ નીચે તરફ આવે કેટલું? 4. 4 સિક્કા છે mg. એટલે ચોથા વડે કેટલું લાગે તો કે 4. એકનું દળ 10 આપેલું છે અને g એટલે 40g. 40 g છે એની બદલે 10 મૂકો એટલે 400. પછી શું કીધું છે? બીજા. એટલે હવે ત્રીજા ને બીજાની વાત કરવાની. ત્રીજા ને બીજાની વાત કરો તો કેટલા થાય? 5 સિક્કા થાય. 5નું વજન બળ નીચે લાગે તો એના મુજબ કેટલા થશે? 500 ન્યૂટન બળના મૂલ્યો. ઓપ્શન પ્રમાણે ચિંતા ન કરતા, ઓપ્શનમાં અગેઇન ટાઈપિંગ મિસ્ટેક છે એટલે પહેલો આન્સર 400 ન્યૂટન થશે અને બીજો 500 ન્યૂટન થશે. ચાલો નેક્સ્ટ. થીટા કોણના એક ઘર્ષણ રહિત ઢાળ પર m દળનો બ્લોક મૂકવામાં આવે છે તો ઢાળની સપાટી વડે બ્લોક પર લાગતું લંબબળ કેટલું થાય? સિમ્પલ આપણે લંબબળ અહીંયા શોધવાનું છે. અહીંયા એક બ્લોક મૂકી દઈએ. ચાલો બળો દર્શાવીએ mg અને n. ચાલો જો અહીં ખૂણો થીટા હોય તો અહીં થીટા લેશું તો mg cos થીટા અને આ થશે mg sin થીટા. અહીં આપણને લંબ બળ પૂછેલું છે તો લંબ બળ એટલે આ સેક્શન થશે તો n ની સામે શું આવે? mg cos થીટા. નેક્સ્ટ. થીટા કોણના એક ઘર્ષણ રહિત ઢાળ પર સ્મોલ m દળનો બ્લોક મૂકેલો છે. હવે આ તંત્રને સમક્ષિતિજ દિશામાં એ પ્રવેગથી ગતિ કરાવવામાં આવે છે. એટલે આકૃતિ દોરીએ. આ થીટા કોણ, એના ઉપર એક બ્લોક મૂકેલો છે, બરાબર છે. આને એ પ્રવેગથી તંત્રને કીધું છે, ખાલી બ્લોકને નહીં, આખા તંત્રને. જેથી એવી રીતે ગતિ કરાવી કે બ્લોક છે એ સરકે નહીં, આ નીચે ન પડવો જોઈએ. તો 2 શક્યતા છે, કાં તો તમે ઢાળને આ બાજુ લઈ જાઓ ને કાં તો આ તરફ. આ બાજુ લઈ જાઓ, ઘરે ટ્રાય કરજો, લીસી વસ્તુ રાખીને આમ ખેંચજો, પદાર્થ નીચે પડી જશે. એટલે ફરજિયાત તમારે આ તરફ લઈ જવો પડે. એટલે આનો પ્રવેગ છે એ જમણી તરફ ગોઠવવાનો થશે. એટલે જમણી તરફ ગોઠવવો એટલે એ ડેસ્ક આ તરફ થશે. તો ફ્રી બોડી ડાયાગ્રામ પ્રમાણે વજન બળ mg, લંબ બળ n, એ ડેસ્ક તો નિર્દેશ ફ્રેમનું બળ આના પર એનાથી વિરુદ્ધ દિશામાં આવે એટલે ma ડેસ્ક. આપણને પ્રવેગ
એ અહીંયા સંજ્ઞા એ વાપરી છે પણ હું એ ડેસ્ક જ રાખું છું, નહીંતર મિક્સ થઈ જશે. સરકે નહીં એટલે સ્થિર રાખવાનું છે. આ તો સંતુલનમાં જ છે એટલે તમારે જે સ્થિતિ દર્શાવી અહીંયા ધારો કે સમેશન ઓફ એફ લખવું હોય, લખો તોય ઠીક છે, ન લખો તોય ચાલે, 0 થાય, એને કંઈ કરવાનું નથી. આપણે એ ડેસ્ક શોધવાના છે. તો એ ડેસ્ક પ્રમાણે આપણે શું કરી શકીએ તો કે ધારો કે આ ખૂણો થીટા છે તો આના અનુસાર આપણે અહીંયા 2 ભાગ લઈ શકીએ. એટલે આ ખૂણો એનની દિશા છે અને આ દિશા છે. જ્યાં આપણે ઘટકો પાડવા છે એ ઘટકો પાડી શકીએ. ધારો કે હું એનના ઘટકો પાડું છું તો આ ઘટક કેટલો થશે એન કોસ થીટા અને આ ઘટક કેટલો થશે એન સાઇન થીટા. આપણી અનુકૂળતા એમજી ના પાડવા હોય તો એના પાડી શકો. જો આના મુજબ લઈએ તો કેવું થાય છે એમ એ ડેસ્ક એન સાઇન થીટા એમજી એન કોસ થીટા. ચાલો એક્સ અક્ષ તરીકે એમ એ ડેસ્ક અને એન સાઇન થીટા, વાય અક્ષ તરીકે એમજી એન કોસ થીટા, એમ કેન્સલ એન કેન્સલ, એ ડેસ્ક જી સામે જતા રહીએ સાઇનના છેદમાં કોસ ટેન થીટા, એ ડેસ્ક ઇઝ ઇક્વલ ટુ જી ટેન થીટા. ચાલો નેક્સ્ટ, એક લિફ્ટના તળિયે રહેલા થીટા કોણના એક ઘર્ષણ રહિત ઢાળ પર એક બ્લોક મૂકેલો છે. લિફ્ટ લિફ્ટના તળિયે એક બ્લોક ઢાળ મૂકેલો છે. એટલે અહીંયા હું લિફ્ટમાં મૂકેલો એક ઢાળ દોરું છું. જ્યારે લિફ્ટ પ્રતિપ્રવેગ એ સાથે નીચે ઉતરે, જો શબ્દ સમજજો, પ્રતિપ્રવેગ એ સાથે નીચે ઉતરે એટલે લિફ્ટ માટે તમારે એ ડેસ્ક પ્રવેગ એ પણ પ્રતિ શબ્દ વાપર્યો છે એટલે માઇનસ એ ડેસ્ક ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ. ત્યારે આ બ્લોકનો ઢાળની સપાટીની સાપેક્ષે પ્રવેગ કેટલો થાય. ચાલો અહીંયા એક બ્લોક મૂકેલો છે, એ બ્લોક છે એનો પ્રવેગ શોધવાનો છે. અહીંયા ખૂણો કેટલો કીધો છે તો કે થીટા કોણનો ઢાળ કીધો છે. ચાલો 1 બાય 1 આપણે શક્ય તમામ બળો દર્શાવીશું. વજન બળ mg, લંબ બળ n, ઘર્ષણ બળનો કોઈ ઉલ્લેખ નથી, બાહ્ય બળનો કોઈ ઉલ્લેખ નથી. આભાસી બળ, લિફ્ટ નીચે જાય છે તો આભાસી બળ આપણે ક્યાં લેવું પડશે ઉપર, કેટલું ma ડેસ્ક. પરિણામી બળ સ્થિર રાખવાનો છે, બરાબર છે. અહીંયા બ્લોક મૂકેલ છે ત્યારે પ્રતિપ્રવેગ એ સાથે લિફ્ટ નીચે ઉતરે છે તો બ્લોકનો ઢાળની સપાટીને સાપેક્ષે પ્રવેગ કેટલો થાય એ આપણે શોધવાનો છે. ચાલો ગતિ થશે તો ગતિ ક્યાં થશે તો કે પરિણામી ગતિ થશે તો આ દિશામાં થાય, આ ગતિની દિશા એટલે સમેશન ઓફ એફની દિશા આ રીતે થશે. અને સાતમું તણાવ કે સંપર્ક બળ એ નહીં આવે કારણ કે અહીંયા ક્યાંય પણ એવો ઉલ્લેખ નથી. તો આ ફ્રી બોડી ડાયાગ્રામને આપણે પ્રોપર ડ્રો કરવાનો થાય. બળો દર્શાવી દીધા, હવે ઘટકો વિચારવાના છે. ચાલો આ ગતિની દિશા છે ને એને હું સંદર્ભ અક્ષ લઉં તો જો એને સમેશન ઓફ એફ આ રીતે દર્શાવી દઉં તો ઈ એન આ રીતે થશે. જો આ રીતનું આપેલું હશે તો આ ખૂણો થીટા હોય ને તો આઈ થીટા થાય, તો આઈ થીટા થાય. એનો અર્થ એમ એ ડેશના 2 ઘટકો પડશે ને, એક આ દિશામાં પડશે અને એક આ દિશામાં પડશે. એ જ રીતે એમજીના 2 ઘટકો પડશે, એક આ રીતે પડશે ને એક આ રીતે. તો આ કયો થશે થીટા અહીંયા છે એટલે આ થશે એમજી સાઇન થીટા. એટલે અહીંયા લખું એમજી સાઇન થીટા તો અહીંયા કયો આવશે mg cos થીટા. એ જ રીતે આના માટે વિચારો તો જો એનની દિશામાં
આ થીટા છે એટલે આ થશે ma ડેશ કોસ થીટા અને આ થશે ma ડેશ સાઇન થીટા. તો આ ફ્રી બોડી ડાયાગ્રામ આપણે પૂરો કર્યો. ચાલો હવે 1/1 અક્ષ લેતા જઈએ. વાય અક્ષ છે એનું સાદુરૂપ શું આવશે? તો કે અહીંયા શું આવ્યું? તો કે વાય અક્ષમાં ma ડેશ કોસ થીટા પ્લસ n ઇઝ ઇક્વલ ટુ mg કોસ થીટા. આનું જરૂર પડે તો ઉપયોગ આપણે કરીશું. ચાલો નેક્સ્ટ હવે એક્સ અક્ષની વાત કરીએ. એક્સ અક્ષ માટે શું આવ્યું? તો કે એક્સ અક્ષ માટે જુઓ સમેશન ઓફ એફ ઇઝ ઇક્વલ ટુ ma. હવે છે એવું કે અહીંયા ક્વેશ્ચનમાં એ સંજ્ઞા આપી છે એટલે આપણે કંઈક નવી સંજ્ઞા વાપરવી પડે. એટલે નવીમાં હું અહીંયા વાપરું છું a1 કહી દઉં છું. બરાબર છે. પરિણામી બળની દિશામાંના બળો mg સાઇન થીટા એની વિરુદ્ધ ma ડેશ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ ma1 m. ચાલો સાઇન થીટા કોમન, અહીંથી શું બાકી વધ્યું? g. આ માઇનસ a ડેશ એટલે ખરેખર શું છે? માઇનસ a છે ઇઝ ઇક્વલ ટુ a1 સાઇન થીટા g પ્લસ a ઇઝ ઇક્વલ ટુ a1. જુઓ જી છે યસ g પ્લસ a સાઇન થીટા. ચાલો નેક્સ્ટ આકૃતિમાં દર્શાવ્યા મુજબ 2 કિલોગ્રામ અને 3 કિલોગ્રામ દળના 2 બ્લોક ઘર્ષણ રહિત સપાટી પરથી હલકી દોરીના 2 છેડે વડે જોડેલ છે. જો તંત્ર સ્થિર રહેતું હોય તો ઘર્ષણ બળનું મૂલ્ય અને દિશા. અહીંયા શું કીધું છે? ઘર્ષણ બળનું મૂલ્ય અને દિશા ક્યારે તંત્ર સ્થિર હોય. હવે ધ્યાનથી પહેલાં તો તમારે આકૃતિ જોવાની છે. આકૃતિ જોશો એટલે આ બ્લોકને ધ્યાનથી જોશો ને તો અહીંયા સંપર્ક નથી. 3 કિલોગ્રામનો બ્લોક છે ને આ દિવાલના સંપર્કમાં નથી, માત્ર દોરી વડે લટકેલો છે. બરાબર, એ બાબત ખાસ ધ્યાનમાં લેવાની થાય. હવે ફ્રી બોડી ડાયાગ્રામ દોરીએ 1/1 એટલે હું હટાવી દઉં છું. ચાલો વજન બળ લાગશે, આના માટે હું m1g કહી દઉં છું, આના માટે m2g. લંબ બળ સપાટીને લંબ રૂપે, આના માટે n2. આના માટે નહીં આવે કારણ કે અહીંયા સપાટી સાથે સંપર્કમાં નથી. ત્રીજું ઘર્ષણ બળ ઉલ્લેખ છે ને, ઘર્ષણ બળ લાગે છે. ગતિ થશે તો આ તરફ થશે, આ તરફ થાય એટલે આ બ્લોક ઉપર જાય. એટલે હું અહીંયા એવું દર્શાવી શકું કે ભાઈ ગતિ છે એ આ તરફની દિશામાં થાય છે તો ઘર્ષણ બળ એની વિરુદ્ધ લાગે એટલે આ ઘર્ષણની દિશા થશે. બાહ્ય બળનો ઉલ્લેખ નથી, આભાસી બળની કોઈ ઉલ્લેખ નથી. પરિણામી બળ સમેશન ઓફ એફ તંત્ર સ્થિર રહે છે, છતાંય આપણે દર્શાવવું હોય તો અહીંયા આકૃતિમાં આપણે એ લીધું જ છે, એના પરથી આપણે દર્શાવી શકીએ કે ભાઈ સમેશન ઓફ F1 અને સમેશન ઓફ F2 આ દિશામાં થશે. અને દોરી હોય તો તણાવ બળ, તો દોરી તો છે, બ્લોક નીચે ખેંચાય છે તો દોરીમાં તણાવ ક્યાં લાગે? ટી ઉપર. અહીંયા દોરી ઉપર ખેંચાય તો આ દોરી છે એ બ્લોકને ઉપર ખેંચે તો આના માટે તણાવ ટી આ તરફ. તો ઘર્ષણ બળનું મૂલ્ય અને દિશા, દિશા તો આપણને ખબર પડી ગઈ કે આ તરફ લેવાની છે એટલે ઢાળ પર નીચે તરફ. આ બે ઓપ્શન ફિક્સ થઈ ગયા. હવે ખાલી કિંમત નક્કી કરવાની છે, પણ આમાં બે 20 ન્યૂટન જ છે. બરાબર છે, અને આમાંય બે 20 ન્યૂટન છે. એટલે હોઈ શકે કે આ ટાઈપિંગની ભૂલ છે, પણ આપણે પરફેક્ટ આન્સર સુધી પહોંચીએ. ચાલો બંને બ્લોક 1/1 આપણે સોલ્વ કરવાના છે. એટલે પહેલું સોલ્યુશન છે હું 3 કિલોગ્રામના બ્લોકથી કરું છું. 3 કિલોગ્રામ વાળો જે બ્લોક છે એના માટે ગતિ તો નથી જ થવાની, એટલે સમેશન ઓફ Fy વાય અક્ષ ઉપર આવશે ને બળો ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો પરિણામી ગતિની દિશામાં લાગતા બળો m1g એની વિરુદ્ધ દિશામાં -t ઇઝ ઇક્વલ ટુ 0. m1 તરીકે 3, g તરીકે 10 ઇઝ ઇક્વલ ટુ t, એટલે તણાવ બળ આવ્યું 300 ન્યૂટન.
300 ન્યૂટન છે. ચાલો આ આપણે 3 કિલોગ્રામના પદાર્થ માટે પૂરું કર્યું. હવે આવી જ ગણતરી આપણે 2 કિલોગ્રામ દળના પદાર્થ માટે કરવાની છે. ઘર્ષણ બળ શોધવાનું છે એટલે અહીંયા આ એક બળ છે એના આપણે કટકા કરવા પડશે. એક આ ઘટક લેશો અને આ ઘટક. આ 30નો ખૂણો છે તો એને અનુરૂપ અહીંયા ઘટકો લઈ એટલે આ થીટા થાય એટલે mg cos થીટા થશે અને mg sin થશે. ચાલો આની સામે લખું અને આની સામે આપણે ઘર્ષણ બળ જ જોઈએ છે તો સીધી આ અક્ષથી ચાલુ કરું. આ અક્ષ શું દર્શાવે છે તો કે સમેશન ઓફ fx ઇઝ ઇક્વલ ટુ 0. ગતિની દિશામાં લાગતું બળ t, એની વિરુદ્ધ દિશામાં લાગતું -f -mg sin 30 ઇઝ ઇક્વલ ટુ 0. તો ઘર્ષણ બળ શોધવાનું છે તો F ઇઝ ઇક્વલ ટુ T માઇનસ mg sin 30. T તરીકે 300 છે, એનું દળ 2 કિલોગ્રામ છે આ બ્લોકનું, 10 અને sin 30 એટલે 1/2. તો 2 કેન્સલ, આ આન્સર મળશે 290 ન્યૂટન. એટલે 290 ન્યૂટન જેટલું બળ લાગતું હોય. તણાવ બળ છે 300 ન્યૂટનને અનુરૂપ લાગે છે, એમાંથી 10 ન્યૂટન ઘર્ષણ બળમાં જાય છે, 10 ન્યૂટન છે એ બીજે વપરાય છે. 290 ન્યૂટન છે એ આપણને અહીંયા બળ લાગશે અથવા તો પરિણામી બળ મળશે. તો ઘર્ષણ બળની કિંમત F ઇઝ ઇક્વલ ટુ 290 ન્યૂટન થઈ. આમાં પૂછ્યું નથી તોય આપણે વધારાની ગણતરી આવી કરી શકીએ. ધારો કે લંબ બળ શોધવું હોય તો હજી આમાં આપણે આવું લઈ શકીએ, સમેશન ઓફ Fy ઇઝ ઇક્વલ ટુ 0. તો શું થાય તો કે N2 ઇઝ ઇક્વલ ટુ થશે mg cos થીટા 2 10 અને cos 30 એટલે √3/2 ઇઝ ઇક્વલ ટુ 10√3. અહીં એક નાનકડી ભૂલ રહી ગઈ છે. 3 × 10 એટલે 300 નહીં, 30 ન્યૂટન થશે. અહીંયા એ મુજબ આપણે ફેરફાર કરી નાખીએ તો 30 ન્યૂટન. તો 30 - 10 તો પરફેક્ટ જવાબ આવી ગયો ને, 20 ન્યૂટન થઈ ગયું. N2 આ મુજબ મળ્યું. ઘર્ષણાંક જોઈને તો હજી મળી જાય. જો ઘર્ષણાંક એ શોધો, આ પૂછ્યું નથી પણ આપણે કરીએ જઈએ છીએ. F ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ n, તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ F/n. F કેટલા 20, n કેટલા 10/√3. ઘર્ષણાંક પણ શોધી શકાય. એટલે 20 ન્યૂટનનું બળ નીચે તરફ ઓપ્શન A અને C બંને સુટેબલ થશે. ચાલો નેક્સ્ટ, ઘર્ષણ રહિત ગરગડી પરથી પસાર કરેલ એક દોરીના છેડા 50 અને 30 કિલોગ્રામના પદાર્થો છે તો તંત્રનો પ્રવેગ આપણે આના માટે શોર્ટકટ વાપર્યા છે. A ઇઝ ઇક્વલ ટુ પરિણામી બળ છેદમાં દળ. બળ કેટલું લાગે તો કે 50 કિલોગ્રામ વાળો ગતિ કરાવવાનો પ્રયત્ન કરે ને આ વિરોધ કરે એટલે ચોખ્ખું કેટલું થાય તો કે 50 - 30 ઇન્ટુ g. આટલું વજન અને ગતિ કોને કોને કરાવવાની તો કે એ તો બેયને થવાની છે, 50 + 30. લાભ લેવો હોય તો એ બે આવી જાય. મહેનત કરવી હોય ત્યારે એક મહેનત કરતો હોય ને બીજો વિરોધ કરતો હોય, લાભ લેવા બધા આવી જાય. એના જેવી વાત છે આ. એટલે 20/80 g ઇઝ ઇક્વલ ટુ g/4. g/4 g તરીકે 10 લઈ લ્યો એટલે 2.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. નેક્સ્ટ, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 2 કિલોગ્રામ, 5 કિલોગ્રામ અને 3 કિલોગ્રામ આ 3 બ્લોક આપ્યા છે અને પ્રવેગ પૂછ્યો છે. બહુ થિંકિંગવાળો લોજિકલ દાખલો છે. પ્રવેગ A ઇઝ ઇક્વલ ટુ બળના છેદમાં દળ. ગતિ કરાવવા માટે જો આ એમનેમ પડ્યો રહેશે અને કાંઈ નહીં હોય, આ નીચે તરફ ખેંચે છે એટલે 30 ન્યૂટન બળ થશે ને, 3 × 10 એટલે 30 ન્યૂટન. અને આ એનો વિરોધ કરશે કારણ કે આ તરફ ખેંચશે 20 ન્યૂટન. આ તો સમસ્થિતિ સપાટી પર પડ્યો છે એટલે એને આમ બળ લાગે પણ એ કંઈ તોડીને નીચે થોડોક આવતો રહે, એ તો એમનેમ પડ્યો રહેશે શાંતિથી. બરાબર? એટલે બહુ લોજિકલ દાખલો છે.
તો બળ ચોખ્ખું કેટલું થાય તો કે 30 ખેંચવા લાગે ને 20 વિરોધ કરવા લાગે છે. ગતિ કોણ કરશે? આને કરવી પડશે ને આને કરવી પડશે ને આને, ત્રણેય દોરી જ બાંધેલા, એટલે આ 3 કીજો નીચે આવશે ને એટલે આને ગતિ કરવી પડશે ને આને ગતિ ત્રણેય કરશે. તો ત્રણેય કરે એટલે આનો 3 કેજી, આનો 5 કેજી અને આ 2 કેજી, 10/10 1 છે ને. બળ લગાડવામાં કોઈ રોલ જ નથી, વિરોધય નથી કરતો ને બળય નથી લગાડતો, પણ ગતિ કરવામાં આવી જાય. એટલે આકૃતિ જોઈને આપણને નિર્ણય લેતા આવડી જવું જોઈએ. તો અહીં આપણું ફર્સ્ટ સેશન ડાઉટ સોલ્યુશનનું લીધા માટેનું પૂર્ણ થાય છે. થેન્ક યુ.